અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। લોકગાયિકા ઉર્વશી રાદડિયાએ પરિવાર અને મિત્રો સાથે પરંપરાગત રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી। ટેરેસ પર રંગબેરંગી પતંગો સાથે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો। ઉત્તરાયણને સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક ગણાવીને સુરક્ષિત ઉત્તરાયણનો સંદેશ આપ્યો। ઉત્તરાયણનો ઉત્સાહ ગુજરાતભરમાં છવાયેલો છે, ત્યારે ઉત્તરાયણમાં લોક સંગીતની મીઠાશ ઉમેરતી જાણીતી લોક ગાયિકા ઉર્વશી રાદડિયાએ પણ પોતાના પરિવાર અને ચાહકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે અને જે આ ઉજવણી સાથે બાળકો સાથે મજાક મસ્તી પણ કરી રહ્યા છે। ઉર્વશીબેન આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરીશું। ઉર્વશીબેન, ખાસ તો ઉત્તરાયણનું તમારા જીવનમાં કેટલું મહત્વ છે? બહુ જ, એમાં અમદાવાદની ઉત્તરાયણ હંમેશા વિશ્વના લોકો માટે બહુ જ એક અલગ બાબત છે। તો હું તો અમદાવાદની છું, એટલે સંક્રાંતમાં અમે તો સવારના 7 વાગ્યાના પતંગ ચગાવવા ચડી ગયા છે ને આખો દિવસ આ જ કરવાના છીએ। અચ્છા ઉર્વશીબેન, ખાસ તો જે પ્રકારે ઉત્તરાયણ જે બાળપણની યાદ બી તમને અપાવતી હશે, તો બાળપણની એવી કેવી ક્ષણો જે યાદ આવે છે જયારે ઉત્તરાયણ આવે છે? બાળપણમાં તો એવું હતું કે અમે જમવા માટે પણ નહોતા ઉતરતા। સવારે દિવસ ઉગે એટલે ચડી જતા, આખી રાત આગલા દિવસે ઊંઘ પણ નથી આવતી, કારણ કે એટલો ઉત્સાહ હોય અને આખો દિવસ કલર આખો ચેન્જ થઈ જાય સ્કિનનો, એ રીતે અમે લોકો પતંગ ચગાવતા। અચ્છા, ત્યાં વ્યસ્ત શેડ્યુલમાં કેવી રીતના ટાઈમ કાઢો છો? કારણ કે અત્યારે પરિવાર સાથે ટાઈમ તો કાઢી રહ્યા છે, પણ કેવી રીતના ટાઈમ તમે ફાળવો છો? બસ જો આજનો દિવસ જે થશે થશે, કાલથી પાછા કામ પર લાગી જશું, એટલે હવે ટાઈમ ઓછો મળે છે, પણ જેટલો પણ મળે છે એટલું એન્જોય જરૂર કરીએ છીએ। ખાસ કહી શકાય કે ઉત્તરાયણ લોકસંગીત અને આપણી સંસ્કૃતિ માટે મહત્વનો ગણવામાં આવે છે, તો લોકકલા અને લોકસંગીત માટે ઉત્તરાયણનો તહેવાર તમે શું માનો છો, કેટલો મહત્વનો મને છે? એવું લાગે છે કે દરેક તહેવાર પાછળ કંઈક ને કંઈક આપણી સંસ્કૃતિ જોડાયેલી છે, કંઈ ને કંઈ કારણો છે। આજે દાન પુણ્યનો મહિમા છે, સાયન્સ પણ જોડાયેલું છે, જેમ કે અત્યારે ઠંડીની વાતાવરણમાં તમે તલની ચીક્કી ખાઓ, ગોળમાં બનાવેલી બધી વસ્તુ ખાઓ તો એ હેલ્થ માટે ખૂબ સારું છે। એટલે આવા અનેક રીઝનો છે, ધાર્મિક અને સાયન્ટિફિક રીઝનો છે, કે એ બધા જ તહેવારો સાથે જે ભારતીય સંસ્કૃતિ છે એ બધા જ તહેવારો સાથે કનેક્ટ થાય છે। ખાસ તો ઉત્તરાયણને લઈને એક ગીત જે તમારું પ્રિય હોય, જે તમે ગાતા હોય, એ અમારા દર્શકો માટે। ગુજરાતની ઉત્તરાયણ બહુ જ અલગ અને વિશ્વ પ્રખ્યાત છે, તો હું ગુજરાત અને ગુજરાતીઓ માટે લખેલું આ એક ગીત છે, જે મારા સ્વરે સાંઈરામભાઈ દવે લખ્યું હતું અને મેં કમ્પોઝ કરવાની કોશિશ કરી છે અને લોકો એનો ખૂબ પ્રેમ આપ્યો છે, એ સંભળાવવા માંગીશ। દિલદાતારી આંખ કટારી, મીઠડું ને મધમાતું, પર્વત ઊંચા નાજુક નદીઓ છે, દરિયા દિલવાળું, ગુજરાત અમારું, ગુજરાત અમારું, ગુજરાત અમારું, અમને વહાલું અમારું ગુજરાત, સૌથી ન્યારું અમારું ગુજરાત। થેન્ક યુ ઉર્વશીબેન। ખાસ તો મારા બી ફેવરેટ ગીતો જે છે તે તમારા મીઠા સ્વરમાં હું સાંભળવા માંગીશ, તમારા દર્શકો પણ સાંભળવા માંગશે। નાગર નંદીનો જે લાલ અને કસુંબીનો રંગ, એના વિશે થોડા તમારા મીઠા સુર તમને સંભળાવું નાગર નંદજીના લાલ। નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી, કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ, રાસ રમંતા મારી નથણી ખોવાણી। સારું, તો આપણા દર્શકોને એક તો સેફ ઉત્તરાયણને લઈને શું મેસેજ આપો છો? કારણ કે જે પ્રકારે ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે, અનેક લોકો ભોગ બનતા હોય છે, પક્ષીઓને પણ નુકસાન થતું હોય છે। બસ એ જ કહીશ કે આપણી નૈતિક માનવ તરીકેની આપણી નૈતિક જવાબદારી છે કે જે આપણા પરિવાર હોય, બાળકો હોય કે આપણા મિત્રો સાથે આપણે જે સંક્રાંતિની ઉજવણી કરીએ છીએ, તો આપણે એકબીજાનું ધ્યાન રાખીએ, એકબીજાને ટોકતા રહીએ, સાથે સાથે આસપાસના જે નાના મોટા જીવ છે એને પણ સાચવવાની આપણી સૌની ફરજ છે। તો બધા ખૂબ જ સેફ ઉત્તરાયણ મનાવજો, બસ એ જ હું દર્શકોને કહેવા માંગીશ। થેન્ક યુ। આપણી સાથે ઉર્વશીબેન હતા। તો જે પ્રકારે ઉત્તરાયણમાં વાત કરીએ તો પરંપરા, સંગીત અને સંસ્કૃતિનો સંગમ એટલે ઉત્તરાયણ છે, અને ખાસ તો આ લોક ગાયિકાના જે મીઠા સ્વરથી આ ઉત્તરાયણનો તહેવાર અત્યારે ઉજવાયો છે। અને હાલ તમામને એક જ મેસેજ છે કે જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય તેને ટાળે, અને જે પક્ષીઓનો અને જે સામાન્ય જે લોકો જે જતા હોય તેઓ સુરક્ષિત રહે, તેવી રીતના ઉત્તરાયણની ઉજવણી કરે। કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।
અમદાવાદમાં ધામધૂમથી ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે ત્યારે નેતાઓ અને સેલિબ્રિટીઓએ પણ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી છે. અમદાવાદની પોળમાં સિંગર ભાગ્યશ્રીએ પોતાના મિત્રો સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. અમદાવાદમાં ઉત્તરાયણની ધામે ધૂમે ઉજવણી છે થતી જોવા મળી રહી છે. પોળોની અંદર છે તે ધાબાઓ ઉપર જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. લોકો પરિવાર અને મિત્રો સાથે છે તે પતંગ ચગાવતા છે તે નજરે પડી રહ્યા છે. ખાસ કરીને ઉત્તરાયણ અને જ્યારે પોળની વાત આવે ત્યારે લોકોનો ઉત્સાહ છે તે સાતમા આસમાને હોય છે. આપણી સાથે ભાગ્યશ્રી સિંગર ભાગ્યશ્રી પટેલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો, કેવો ઉત્સાહ? બિલકુલ, અત્યારે હું પોળમાં ઉત્તરાયણ પર્વની અત્યારે મોજ માણી રહી છું. મારી સાથે તમે તમામ મિત્રોને પણ જોઈ શકો છો. ઉત્તરાયણ પર્વ એટલે કહી શકાય ને કે ફેમિલી સાથે ઉજવવાનો એક પર્વ હોય છે. જે પણ લોકોનું કંઈ દુઃખ દર્દ હોય એ બધું જ બધા ભૂલી જતા હોય છે. તલ સાંકળી હોય, ઊંધિયું હોય, જલેબી હોય અને તેની સાથે સાથે પતંગ અને દોરીની જે રીતે લોકો મજા માણતા હોય છે એવા બેવા. અને પોળમાં હું ફર્સ્ટ ટાઈમ અત્યારે ઉત્તરાયણ કરવા માટે આવી છું. અત્યારનો જે તમે નજારો તમે પોતે જ જોઈ શકો છો. બધા ખૂબ જ એન્જોય કરી રહ્યા છે અને મને પણ ખૂબ મજા આવી રહી છે. ચોક્કસ જે ઉત્સાહ છે લોકોમાં જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ પરિવાર સાથે, મિત્રો સાથે પહેલી વખત પોળમાં આવી છું ઉત્તરાયણ કરવા અને એવું મેં સાંભળેલું કે સિટીની ઉત્તરાયણ એટલે કંઈક અલગ જ હોય છે, એની અલગ જ વાઇબ હોય છે અને ખરેખર અહીંયા આવીને જે ઉત્તરાયણ ખોવાઈ રહી હતી ને એ ઉત્તરાયણ અહીંયા આવીને મને જોવા મળી છે અને બહુ જ મજા આવી રહી છે. બહુ જ ફ્રેન્ડ સાથે મોજ કરી રહ્યા છીએ અમે. કેવો ઉત્સાહ આજે ઉત્તરાયણ પરિવાર મિત્રો સાથે પતંગ ઉડાવીને? બહુ સરસ મજા આવે છે ફ્રેન્ડ જોડે આવીને ને હવે જસ્ટ પહોંચ્યા છે ને હવે એન્જોય કરીશું. બહુ સરસ. શું પ્લાનિંગ આજનું હશે? હવે આજે આખો દિવસ અહીંયા ધાબા પર રહેવાનું છે, મોજ મસ્તી કરવાની છે, તલ સાકરી ખાવાની છે, ચીકી ખાવાની છે, ઊંધિયું પૂરી ખાવાની છે, જલેબી ખાવાની છે, કારણ કે ફાફડા જલેબી તો ઉત્તરાયણના ખાવા જ પડે. અને હા, રાયપુરમાં છીએ તો ભજીયા તો ખાવા જ પડશે. અને બીજું શું, અમારા મિત્રો મને પતંગ ચગાવીને આપશે અને હું એ પતંગો કાપતી રહીશ. આ કરવાનું છે મારે આખો દિવસ. ચોક્કસ. અન્ય જે છે બાપુ, શું કહેશો, કેવો ઉત્સાહ, ખાસ કરીને જયારે અમદાવાદની પોળની વાત હોય, કારણ કે પોળની પતંગ એક અલગ જ આખો માહોલ હોય? જી હા, બહુ મજા આવે છે. ઓર પોળની અંદર ખરેખર આ બીજી ત્રીજી વખત આવ્યો. લાસ્ટ યર અમે બહાર હતા સેટેલાઇટ, પણ આ વખત અમે સ્પેશિયલ આવ્યા છીએ. ઓર ખરેખર જે આપ જોયું રંગ બહુ જબરદસ્ત જમ્યો છે. ઓર એના વચ્ચે જ અમારી બંને મૂવીઓ પણ આવી રહી છે. મારી પણ કખ આવી રહી છે જે 20 ફરવરી રિલીઝ થવા જઈ રહી છે. અગ્નિ પરીક્ષા પણ રિલીઝ કરવા જઈ રહ્યો છું. ઓર શિવમ ફિલ્મનું મુહૂર્ત થયું છે. રાજસ્થાનમાં પણ 2 મૂવી મારી ઓમ મન્ના ઓર ટાઈગર ઓફ રાજસ્થાન રિલીઝ થઈ ચૂકી છે. ઓર બહુ સરસ મજાનો માહોલ. મારા બધા મિત્રો અહીંયા આવે છે. ઓર ખાસ કરીને હું સ્પેશિયલ થેન્ક્સ ફોર લલિતભાઈ પટેલ જેને આજે અમને ઇન્વાઇટ કર્યા છે. ઓર બહુ મજાના અને આજે ઊંધી જલેબીના બહુ મજા લઈએ છે. થેન્ક યુ વેરી મચ. ચોક્કસ જે માહોલ છે જોવા મળી રહ્યો છે, ઉત્સાહ જે પોળની અંદર છે તે જોવા મળી રહ્યો છે. આપણી સાથે સિંગર ભાગ્યશ્રી છે, તેમની સાથે વાત કરશું. ભાગ્યશ્રી, જયારે ઉત્તરાયણનો તહેવાર હોય, પોળમાં જયારે હોય, એક ગીત આપના કંઠે બનતું? બિલકુલ, આપને કદાચ ખ્યાલ હશે ઇન્સ્ટાગ્રામમાં અત્યારે મારું સોંગ રાજકોટમાં ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વચ્ચે પદ્મશ્રી લોકગાયક હેમંત ચૌહાણે ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરી. પતંગ ચગાવ્યા વગર હેમંત ચૌહાણે પરિવાર સાથે ઊંધિયાની મજા માણી. આ નિમિત્તે તેમણે કહ્યું કે ઘાતક દોરો પક્ષીઓને નુકસાન પહોંચાડે તે માટે અમે પતંગ નથી ચગાવી રહ્યા. અમારા બાળકો પતંગ ઉડાવે ત્યારે ધ્યાન રાખીએ છીએ. ઉત્તરાયણનું પર્વ છે અને ઉત્તરાયણના પર્વને લઈને લોકો ઉત્તરાયણની મજા પણ માણતા હોય છે. ત્યારે આપણી સાથે પદ્મશ્રી છે હેમંતભાઈ ચૌહાણ. હેમંતભાઈ, ઉત્તરાયણનું પર્વ છે, શું કહેશો? ઉત્તરાયણનું પર્વ છે, બધા આનંદ કિલોલ કરે છે, આકાશમાં પતંગો ઉડે છે, બધું સારું છે. પણ છેલ્લા કેટલાક સમયથી માહોલ આખો બદલાઈ ગયો. જે ઓલા ઘાતક દોરાઓ, હવે એ તો કોઈ કાળે મટવાનું જ નથી. એની અંદર આનંદની સાથે પક્ષીઓને નુકસાન થાય, કોઈ માણસો હાલે જતા હોય તો ડોકમાં લાગી જાય, છોકરાઓ ઢાબા ઉપરથી પડી જાય. એટલે આ તહેવારનું જે મહત્વ તો ઘરે સરસ મજાના જમવાના બનાવો, ખાઓ અને ઘડીક પૂરતું પતંગ ઉડાડી લ્યો. બાકી એકબીજાની પતંગો કાપી ને પક્ષીઓ જે મરે છે ને એ અંદરથી બહુ દુઃખ થાય છે. એટલે હું છોકરાઓ ભેગો ઘડીક ઉભો રહું અને એ ઓલા સાદા દોરાવાળી ઘડીક ઉડાડી લે, રાજી થઈ જાય. બાકી ઓલા ઘાતક દોરા એ તો અમે વાપરતા જ નથી, કારણ કે એ તહેવારનું મહત્વ જ નથી રહેતું, હિંસક તહેવાર થઈ જાય. એટલે અમે
આ સાદી રીતે થોડી વાર પૂરતું મનાવી લે, બાકી નીચે બધા ભેગા બેન ઊંધિયું ને ખાઈ બધા આનંદ કરી. અમારે પરિવારમાં અમારે ગીતાબેન ચૌહાણ ગાયક, તો એ બે શબ્દો બોલશે. ગીતાબેન, ઉત્તરાયણ છે, તમે પણ પપ્પાના ઘરે આવ્યા છો અને પરિવાર સાથે ઉજવણી. બસ બધાને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ, અને એન્જોય પણ કરીએ અને સાથે સાથે પક્ષીઓનું ધ્યાન પણ રાખીએ. અને મેઇન તો અમારા માટે ઉત્સવ એટલે કે પરિવાર સાથે સમય પસાર કરવો, તો એ રીતે અમને અત્યારે બધા નીચે ભેગા જ થયા છે. તમે આવ્યા ત્યારે પણ જોયું હશે, તો બધા સાથે મળીને ભોજન લઈશું અને આનંદ કરીશું. અને એકાદું પતંગને લઈને ગીત કઈ યાદ આવતું હોય તો યાદ કરી લો. ફિરકી છે હાથમાં, દોરો લહેરાય છે, ઉડે ઉડે આભમાં પતંગ, ઉત્તરાયણ અલબેલી. એ ફિરકી છે હાથમાં, દોરો લહેરાય છે ને, ઉડે ઉડે આભમાં પતંગ, ઉત્તરાયણ અલબેલી. ગીતાબેન ચૌહાણ છે અને પરિવારજનો સાથે તેઓ પણ અહીંયા ઉત્તરાયણને લઈને રાજકોટમાં છે. પોતાના પિતા સાથે આવ્યા છે અને હાલ જે પરિવારજનો છે તેમની સાથે જોવા મળી રહ્યા છે, કારણ કે આજે ઉત્તરાયણનું પર્વ છે અને સાથે સાથે આજે રાજકોટમાં મેજ પણ રમાવાનો છે, એટલે કે ડબલ મજા છે તે જોવા મળી રહી છે. અને હેમંત ચૌહાણના પરિવારજનો છે તે પણ હાલ આજે જોવા મળી રહ્યા છે અને પતંગને લઈને ક્યાંક ને ક્યાંક ઉત્તરાયણને લઈને તહેવારમાં સાથે પરિવાર સાથે જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવ ચંદ્રબાબુ, BTV ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં મકર સંક્રાંતિનો મહોત્સવ જામ્યો છે. મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે ધાબા પર પતંગ ચગાવતા જોવા મળ્યા. કોઠારિયા વિસ્તારમાં લોકોએ કાયપો છેના નારા લગાવી પતંગ ચગાવતા જોવા મળ્યા હતા. ડીજેના તાલે લોકોએ રંગબેરંગી પતંગ પણ ચગાવી છે. તો આ દ્રશ્યો રાજકોટના છે કે જ્યાં રંગેચંગે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકો આજે એકઠા થયા છે. પરિવાર સાથે મળી લોકો ધાબા પર ચડ્યા અને પતંગ ચગાવતા પણ જોવા મળી રહ્યા છે. કોઠારિયા વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પરિવારો સાથે લોકો ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે અને વહેલી સવારથી જ લોકો છે તે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે અગાસી પર જોવા મળ્યા હતા. ડીજેના તાલે લોકોએ રંગબેરંગી પતંગો ચગાવી છે. આજે મકર સંક્રાંતિનો પર્વ છે, લોકો ધામધૂમપૂર્વક અત્યારે જે પતંગ છે તે ચગાવી રહ્યા છે. અને આ દ્રશ્યો છે કે રાજકોટમાં અત્યારે આ જે માહોલ છે તે જામ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, મોટી સંખ્યામાં લોકો પોતાના ધાબે ચડી ચૂક્યા છે અને માહોલ જેટલા અત્યારે અવકાશમાં સારો પતંગનો માહોલ જોવા મળી રહ્યો છે. પવન પણ સારો છે, તે કારણે અત્યારે પતંગ રસિકોમાં પણ આનંદનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ગોપાલમામા, શું કહેશો, કેવો પતંગનો માહોલ છે અને આજનો દિવસનો મહત્વ? આજનું દિવસનું આપણા હિન્દુ સંસ્કૃતિમાં જેટલા તહેવાર છે એમાં કાંઈ ને કંઈક સાયન્ટિફિક રીઝન પણ છે. આપણે શિયાળામાં કોઈ તડકો ખાતા નથી. તમે આ સંક્રાંતના દિવસે આખો દિવસ બહાર રહ્યો એટલે વિટામિન ડી ની જે આપણામાં ઉણપ હોય એ આપણે ઓછી થાય. અને પરિવાર સાથે ખાસ તમે તહેવાર ઉજવો. પણ મને એવું લાગે છે કે હવેના 4-5 વર્ષ પછી આ નવી પેઢી જે અત્યારે મોબાઈલના રવાડે ચડી છે, ખોટે ખોટા ફરવાની અત્યારે એક ઉમંગ લોકોને એમ છે કે અમે જાજુ ફરી તો અમને એવું નથી. આપણા જેટલા તહેવારો છે તમે ઉજવો, પરિવાર સાથે ઉજવો. પણ હવે 4-5 વર્ષ પછી આ તહેવાર મને લાગે છે કે સાવ ને નાબૂદ થવાની અણીએ પહોંચ્યો છે. નવી પેઢીને મકર સંક્રાંતિ શું ખબર જ નથી. અમે તો આ તો ઠીક છે, અત્યારે મને 48 યર્સ છે. અમે જયારે 12-15 વર્ષના હતા તો સવારે 6 વાગે તો અગાસીએ ચડી ગયા હતા. અમે આખી રાત પતંગના કાના બાંધી, ત્યારે પૈસા નહોતા અને સવાર પડે એટલે સવારે 6 વાગે આખી રાત પતંગના કાના બાંધવાના. એ કાના બાંધેલી પતંગ સવારે 6 વાગ્યાથી ઉડાડવાની. હવે નવી પેઢીને ખબર જ નથી કે પતંગના કાના કેમ બંધાય. ચોક્કસથી જેતના અત્યારે તમામ લોકોમાં શું કહેશો, કેવી મજા આવે? ફિરકી પકડવાની મજા આવે, પતંગ ચગાવવાની? બે પપ્પાની ફિરકી પકડો એમાં મજા જ આવે અને હારે પતંગ ચગાવ લેવાની. ચોક્કસથી જેતના અત્યારે પરિવારમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. શું કહેશો, મકર સંક્રાંતિના પર્વને લઈને કેવો ઉત્સાહનો માહોલ? મકર સંક્રાંતિને લઈને
પહેલા તો હેપી મકર સંક્રાંતિ બધાઈને. અને મકર સંક્રાંતિ નિમિત્તે અમે અમારા ઉત્સાહ કે અમે વર્ષોથી ઉજવીએ છીએ ફેમિલી સાથે. 4-5 દિવસ પહેલા અમે ઊંધિયાની તૈયારી કરી. અમારા ઘરમાં જે પેઢી ચાલી આવે છે હજી અમે ત્રણેય એમને જ રાખી છે. અને અમારી જે નવી આવી છે 2 એમને પણ એ જ રાખ્યું છે કે અમે ઊંધિયું બનાવી બધું સાથે બનાવી. આજે અમે અમારા જૂના જ એરિયામાં આવી, એટલા હાઈફાઈ એરિયામાં રહી છે, જૂના એરિયામાં આવી આણી માણી ફ્રેન્ડ સર્કલ. અમારી જે નવી પેઢી છે એ અમને આજ ખુશી છે કે એ આજે અમારી સાથે ઉત્સવ મનાવી રહી છે ફેમિલી સાથે. અને જૂનાગઢના કેશોદમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વહેલી સવારથી પતંગ રસિકો પતંગ ચગાવવા માટે અગાસી પર ચઢ્યા. ત્યારે કેશોદમાં ઉત્તરાયણની ઉજવણીમાં નવરાત્રી જેવો માહોલ જોવા મળ્યો. પતંગ રસિકોએ અગાસી પર ચઢી અને ગરબે રમીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. સારી રીતે એન્જોય કરીએ છીએ પરિવાર સાથે. અને ટેરેસ ઉપર અમે ગોળ લાડવાની ચીકી, તલની મમરાના લાડવા, ચાપડી ઊંધિયું એવો બધો પ્રોગ્રામ પણ રાખેલો છે. અને પરિવાર સાથે ખૂબ રંગબેરંગી જે આકાશ થયું છે એનો ભાવપૂર્વક અમે લોકો એન્જોય કરીએ છીએ. આ વખતે ઉત્તરાયણમાં બહુ મજા આવે છે કારણ કે પવન ગયા વખતે કરતા બહુ સારો છે, જેના લીધેથી છોકરાઓ અને પરિવારને બહુ મજા આવે છે પતંગ ચગાવવાની. અને પરિવાર સાથે તો કંઈક અલગ જ મજા હોય છે, જે આ વખતે ખૂબ સારી જોવા મળે છે. અમદાવાદમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ આવ્યા છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્થાનિકો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે. જેમાં અમિત શાહે પોતાની પત્ની અને દીકરા જય શાહ સાથે પતંગ ઉડાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. મહત્વની વાત છે કે આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી તેઓ છે પોતાના મત વિસ્તાર છે તેઓ કરી રહ્યા છે. ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના પરિવાર અને પોતાના કાર્યકર્તા મિત્રો સાથે છે તેઓ હાલ જે નારણપુરા વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છે. ઉત્તરાયણ નારણપુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ અને તેમના જે ધારાસભ્યો તેમના મિત્રો છે તેમની સાથે હાલ પતંગ ચગાવતા છે તે નજરે પડી રહ્યા છે. મહત્વની વાત છે કે આજે 3 જગ્યાઓ ઉપર છે તેઓ પતંગ ચગાવવાના છે. ખાસ કરીને ઉત્તરાયણ પર્વની આજે જ્યારે ઉજવણી સમગ્ર દેશભરમાં થઈ રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ છે તે પોતાના વતન પોતાના જે અમદાવાદ ખાતે પહોંચ્યા છે. નારણપુરા વિસ્તારની વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓના ધાબા ઉપર છે તેઓ પતંગ ચગાવતા નજરે પડી રહ્યા છે. તેમની સાથે તેમના પત્ની પણ છે, સાથે ધારાસભ્ય અમિત ઠાકર પણ છે તેમની સાથે સાથે શહેર પ્રમુખ પણ તેમની સાથે જોડાયા છે. મહત્વની વાત છે કે અમિત શાહ આજ ગઈકાલથી 2 દિવસના જે અમદાવાદના પ્રવાસે ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે બીજા દિવસે અમિત શાહ છે તેમના દ્વારા પતંગ છે તે ચગાવવામાં આવી રહી છે. આજુબાજુના ધાબાઓ ઉપર પણ લોકો છે તે તેમને નિહાળવા માટે પહોંચ્યા છે. જે રીતના સ્પષ્ટ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે હાલ પતંગ ચગાવી રહ્યા છે. તેમના પરિવાર અને તેમના જે મત વિસ્તારના જે કાર્યકર્તાઓ જે ધારાસભ્યો છે તેમની સાથે મળી અને તેઓ પતંગ છે તે ઉડાવી રહ્યા છે. મહત્વની વાત છે કે આજે આખા દિવસમાં 3 જગ્યા ઉપર છે તેઓ પતંગ જે છે તે ઉડાવવા જશે અને કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરશે. કેમેરામેન નરેશ સોલંકી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજ્ય સહિત દેશભરમાં ઉત્તરાયણની ઉજવણી ચાલી રહી છે ત્યારે સેલિબ્રિટીઓ અને નેતાઓએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી છે. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે. સુરતની રિવ્યુલેટ રેસિડેન્સીની અગાસી પર નાયબ મુખ્યમંત્રીએ પરિવાર સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. આજે ગુજરાતમાં પવન બી સારો છે અને આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલો છે. સૌ નાગરિકોના બી જીવનમાં આ જ પ્રકારે રંગબેરંગી અને જીવન આખું સુખમય નિર્વે તેવી શુભકામનાઓ. પતંગ અને ઉત્તરાયણ આપણા જીવનમાં ખૂબ મોટી શીખ આપે છે. જીવનમાં પતંગ જેટલો ઊંચો ઉડી શકે તેટલું જમીન પર બી કઈ રીતે રહી શકાય તેની બી શીખ આપે. આજે રાજ્યના સૌ નાગરિકો ઉત્તરાયણનું પર્વ મનાવતા ગૌ સેવા બી કરતા હોય છે, પશુની સેવાઓ બી કરતા હોય છે. અબોલ પશુઓ માટે બી આપ જોઈ શકો છો વર્ષે ને વર્ષે લોકો એનજીઓના માધ્યમથી વધુમાં વધુ સેવા કરે છે. આજે ઉત્તરાયણના પર્વને સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ.
સમગ્ર દેશભરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠામાં ગુજરાત સરકારના મંત્રી પ્રવીણ માળીએ કાર્યકરો સાથે પતંગ ચગાવી ઉજવણી કરી. પ્રવીણ માળીએ ફાફડા, જલેબી, ઊંધિયું જમીને મજા માણી. આ નિમિત્તે તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં વિકાસ થઈ રહ્યો છે. આ એક મજાનું પર્વ છે, એનાથી ઘણું શીખવાનું હોય છે. ઘણીવાર ઢીલ છોડવાથી ફાયદો થતો હોય છે, ઘણીવાર ખેંચવાથી ફાયદો થતો હોય છે. સમગ્ર દેશમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે બનાસકાંઠામાં પણ જે ગુજરાત સરકારના મંત્રી છે, જેમને સમગ્ર ગુજરાતની જવાબદારી છે, તેવા વન પર્યાવરણ મંત્રી પનુભાઈ માળી આપણી સાથે છે. સાહેબ, શું કહેશો? આજે ઉત્તરાયણનો દિવસ છે, સૌને મકર સંક્રાંતિની શુભકામના પાઠવું છું. મકર સંક્રાંતિના તહેવારના દિવસે સૌ બાળકોથી લઈને વડીલો ધાબા ઉપર પતંગ ચગાવી અને ઉત્સાહ ઉમંગ સાથે આ તહેવાર ઉજવતા હોય છે. તમામને શુભકામનાઓ. સાથે જીવદયા પ્રત્યે પણ આપણે ધ્યાન રાખીએ. પક્ષીઓના ગળામાં ક્યાંય દોરી વીંટળાઈ જાય તો કરુણા અભિયાન જે રાજ્ય સરકારે ચાલુ કર્યું છે, એનો લાભ લઈને પણ ત્યાં સુધી પક્ષીઓનો બચાવ કરે એવી વિનંતી પણ કરું છું. ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે સૂર્ય, ત્યારે આ આપણા માટે બહુ મહત્વનો તહેવાર છે. ઋતુ પરિવર્તનની પણ અસરો આ સમયથી ચાલુ થાય એટલે હવે ઠંડી હવે ઓછી થવાની છે અને ગરમી તરફ પણ પ્રયાણ કરવાના છીએ. સૌને આ શુભ અવસરે સૌને હું શુભકામના પાઠવું છું. વિકાસની પતંગને લઈને ગુજરાતનો વિકાસ એ 2047ને લક્ષ્ય ધ્યાને રાખી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યું છે. 2047 સુધી ગુજરાત વિકસિત બને તે દિશાની અંદર ટીમ ગુજરાત કામ કરી રહી છે. સાહેબ, જે રીતના પતંગ ઉપર જાય ત્યારે ખૂબ આનંદ થતો હોય છે, પણ ક્યારેક એ પતંગ પણ કપાય ત્યારે બહુ દુઃખ થતું હોય છે. રાજનીતિમાં પણ કંઈક આવું હોય છે. હા, અને તો ખેલદિલની ભાવના સાથે કોઈની પતંગ કપાય, કોઈની ખેંચાય, કોઈની ઢીલ છોડવાની, આ એક મજાનો પર્વ છે અને આનાથી ઘણું બધું શીખવાનું પણ મળે છે. ઘણીવાર ઢીલ છોડવાથી પણ ફાયદો થતો હોય, ઘણીવાર ખેંચવાથી પણ ફાયદો થતો હોય, એટલે આની મજા લેવી જોઈએ પતંગમાં. પરણભાઈ આજે કેટલી પતંગો ચગાવી, કેટલી પતંગો કાપી છે? ચલો એની મજા કરીએ છીએ મિત્રો સાથે, પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળી અને ફાફડા, જલેબી, ઊંધિયું આમ બની ચાય પાણી કરીને છૂટા પડતા હોઈએ છીએ અને ખૂબ સારો તહેવાર છે. પરિવાર સાથે પણ આ તહેવાર બધા જ લોકો ઉજવતા હોય છે. અમે પણ પરિવાર સાથે ઉજવીએ છીએ. 2027ની પતંગને લઈને શું કહેશો? હા, ભારતીય જનતા પાર્ટીની પતંગ ઊંચે સુધી જ ઉડવાની છે. સમગ્ર ગુજરાતના વિકાસની વાત છે સાહેબ, સમગ્ર ગુજરાતની જવાબદારી છે. ગુજરાતના વિકાસને કઈ રીતે જોવો છો? વિકસિત ગુજરાતનો જે સંકલ્પ છે એ સંકલ્પ સાથે જ ટીમ ગુજરાત આગળ વધી રહી છે. મને પૂર્ણ વિશ્વાસ છે નરેન્દ્રભાઈના, ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ આ વિકાસ વિકસિત ગુજરાત બનશે એવું મને ચોક્કસ વિશ્વાસ છે. ચોક્કસ. તો આ હતા પ્રવીણભાઈ માળી, જે ધારાસભ્ય એટલે કે હર ઘરના સભ્ય અને મંત્રી એટલે કે જેને સેવક તરીકે અત્યારે લોકો જે જોઈ રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં વન પર્યાવરણ મંત્રી તરીકે જેમને જવાબદારી આપી છે, ત્યારે પ્રવીણભાઈ માળી અત્યારે પતંગ ચગાવીને આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી રહ્યા છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા.